ત્રિકોણની એકરૂપતા આ ચેપ્ટરની અંદર છેલ્લે આપણે ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક શરતો જોઈ હતી. એમાં બે શરતો આપણે વાત કરી હતી, એક બાબા બા શરત અને બીજી બાખુ બા શરત. તો બાબા બા શરતમાં આપણે શું વાત કરી હતી? તો કે કોઈ પણ ત્રિકોણ હોય એને આપણે છ અંગો સરખા છે એવું દર્શાવવું જરૂરી નથી, બરાબર. એકરૂપ ત્રિકોણો દર્શાવવા માટે એના છ અંગો સમાન હોવા જરૂરી છે. પણ ઘણી વખત આપણે 6 કરતાં ઓછા અંગો સમાન છે એવું દર્શાવી અને બે ત્રિકોણો એકરૂપ છે એવું કહી શકીએ. તો એના માટેની જે શરતો આવે એમાં બાબા બા શરતમાં શું હતું? તો કે એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ 3 બાજુઓ સાથે સમાન માપની હોય તો બે ત્રિકોણો એકરૂપ છે તેવું કહેવાય. અને બીજી શરત હતી બાખુ બા શરત. તો એમાં બાજુ ખૂણો બાજુ, તો એમાં એક ત્રિકોણની કોઈ પણ બે બાજુ અને તેનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણા સાથે સમાન માપ ધરાવતી હોય તો બંને ત્રિકોણો એકરૂપ છે તેવું કહેવાય. આ આપણે બાખુબા શરત જોઈ હતી. એના આધારે આપણે એક બે ઉદાહરણ જોવાના છે. તો આપણે ઉદાહરણ નંબર 4ની વાત કરી. એમાં કીધું છે નીચે બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપેલા છે. તો બાખુબા એકરૂપતાનો ઉપયોગ કરીને બે ત્રિકોણો એકરૂપ છે કે નથી તે નક્કી કરો. જો ત્રિકોણ એકરૂપ હોય તો તેને સાંકેતિક રીતે લખો. તો ઉદાહરણ 4ની આપણે વાત કરવી. એમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ, બરાબર. આ બે ત્રિકોણ પહેલા આપણે દોર નાખી. આ ત્રિકોણ એબીસી, એ બી અને સી. આ ત્રિકોણ ડીઈએફ. હવે જે એમાં માપ આપ્યા છે એમાં લખતા જાય. પહેલામાં આપ્યું છે એ વિકલ્પ છે એમાં AB બરાબર 7 સેન્ટીમીટર. આ માપ તમને આપેલું છે 7 સેન્ટીમીટર AB નું. પછી BC બરાબર 5 સેન્ટીમીટર. BC નું આપેલું છે 5 સેન્ટીમીટર. અને ખૂણો B 50 નો આપેલો છે. ખૂણા B નું માપ આપેલું છે 50 અંશ. આગળ DEF માં DE નું માપ 5 સેન્ટીમીટર. આ માપ 5 સેન્ટીમીટર. પછી EF નું માપ 7 સેન્ટીમીટર. EF નું માપ 7 સેન્ટીમીટર. અને ખૂણા E નું માપ 50 છે. ખૂણા E નું માપ 50 છે. તો આ બે ત્રિકોણો એકરૂપ છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. તો હવે એના માટે જુઓ તો આની એક આ બાજુ, આ બીજી બાજુ અને અંતર્ગત ખૂણો 7 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર વાળી બાજુઓ છે અને એને અંતર્ગત ખૂણાનું માપ 50 છે. તો આમાં પણ એવું 7 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર વાળી બાજુઓ છે, અંતર્ગત ખૂણાનું માપ 50 છે. તો બે ત્રિકોણો બાખુબા શરત પ્રમાણે એકરૂપ થશે. કારણ કે અહીં AB બરાબર EF છે બરાબર 7 સેન્ટીમીટર. પછી BC બરાબર DE છે એ 5 સેન્ટીમીટર. અને ખૂણો D બરાબર ખૂણો E બરાબર 50 અંશ. તો બે બાજુઓ અને એનો અંતર્ગત ખૂણો થશે એટલે બાખુબા શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ થાય, બરોબર. બે ત્રિકોણો એકરૂપ થાય તો કયા એની સાંકેતિક ભાષામાં લખ્યું હોય તો માટે ત્રિકોણ A B C ને એકરૂપ. A ને સંગત શું થશે? આમાં જુઓ તો B ને સંગત E મળ્યું તમને. B ને સંગત E. તો આમાં B ને સંગત E છે તો A ને સંગત F થાય. તો A ને અનુરૂપ F, B ને સંગત E અને C ને સંગત D. આ ત્રિકોણ આગળ લખવાનો. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED. આ આપણું સાંકેતિક ભાષામાં થશે. આ બે ત્રિકોણો એકરૂપ થશે, બરોબર. એવી રીતે આપણે B વિકલ્પ માટે જોઈ. એમાં આપણને શું કીધું છે? બેની આકૃતિ આપણે દોર નાખી. A B C અને D E F.
માપ જે આપ્યા છે એ આપણે આમાં દર્શાવી દેવી. AB 4.5, AC 4, AB 4.5, AC 4 અને ખૂણો એ 60 નો છે. આ ખૂણો એ 60 અંશ. પછી DE 4 અને FD 4.5, DE 4 અને FD 4.5 અને ખૂણો D 55 નો છે. ખૂણો D 55 અંશ છે. હવે આમાં જુઓ તો બે બાજુઓના 4.5 4 4.5 4 તો અનુરૂપ બાજુઓના માપ તો સમાન છે, પણ અંતર્ગત ખૂણો અહીંયા 60 નો આપેલો છે, અહીંયા અંતર્ગત ખૂણાનું માપ આપેલું નથી. જો એ 60 નો હોય તો બે ત્રિકોણો એકરૂપ થાય. આ ખૂણાનું એકનું 55 આપ્યું છે, બરોબર, એ ખૂણાનું 55 આપ્યું છે, પણ આ ખૂણા વિશે કઈ માહિતી આપેલી નથી. માટે આ 60 નો છે તેવું કહી શકાય નહીં. માટે બંને ત્રિકોણો એકરૂપ થશે જ એવું કહેવાય નહીં. એટલે અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ થાય તેવું કહી શકાય નહીં, અથવા તો એકરૂપ નથી, બરોબર, કારણ કે એનો વચ્ચેનો અંતર્ગત ખૂણા વિશે કંઈ પણ માહિતી આપેલી નથી. જે કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એના પછી C આપણે જોઈ, એની આકૃતિ દોર નાખી C વિકલ્પ માટે. A B C P Q અને R. માપ તમને શું આપેલા છે? BC 6 AC 4, BC 6 AC 4, બરોબર. પછી ખૂણો B 35, ખૂણો B 35, ત્રિકોણ PQR સોરી DEF ત્રિકોણ છે ને, અહીંયા આપણે DEF કરી નાખી, D E અને F. એમાં DF બરાબર 4 અને EF બરાબર 6, DF બરાબર 4 અને EF બરાબર 6, DF બરાબર 4 અને EF બરાબર 6. ખૂણો E બરાબર 35, ખૂણો E બરાબર 35. હવે અહીંયા જુઓ તો આ ખૂણાનું આ બાજુનું માપ 4 આપ્યું છે, તો સામે એક બાજુનું માપ 4, આ બાજુનું માપ 6 આપ્યું છે, તો આ બાજુનું માપ પણ 6 આપેલું છે. એક ખૂણાનું માપ 35 આપેલું છે, અહીંયા પણ 35 આપેલું છે. તો આ બે ત્રિકોણો એકરૂપ થાય? આપણે વાત કરી હતી, એકરૂપ થાય તેવું કહી શકાય નહીં. કારણ કે આપણે બાખુબા શરતમાં શું કીધું હતું? બે બાજુઓ તેની અનુરૂપ બાજુઓ સાથે અને તેમનો વચ્ચે આવેલો ખૂણો અથવા તો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના બે બાજુઓ અંતર્ગત ખૂણા સાથે સમાન માપના હોવા જોઈએ. હવે આ બેનું માપ ભલે ને 35 આપ્યું હોય, પણ અહીંયા ખૂણા C નું અને F નું સમાન છે કે નહીં એના વિશે કઈ જ માહિતી નથી આપી. આનું 40 હોય ને આનું 50 હોય, બે ત્રિકોણો એકરૂપ ન થાય. અને એક ખૂણા વિશે આપણને કઈ જ માહિતી આપેલી નથી, બરોબર. તો અહીંયા બાખુબા શરતનું પાલન થશે નહીં, કારણ કે બાખુબા શરત પ્રમાણે બે બાજુઓ અને અંતર્ગત ખૂણો એના માપ સમાન હોવા જોઈએ. અંતર્ગત ખૂણા વિશે કઈ માહિતી આપેલી નથી, માટે બંને ત્રિકોણો એકરૂપ છે તેવું કહી શકાય નહીં. તો અહીંયા લખી નાખવાનું બાખુબા શરતનું પાલન થતું નથી, માટે બંને ત્રિકોણો એકરૂપ છે તેવું કહી શકાય નહીં. અહીંયા આપણે બાખુબા શરત લાગુ ન પાડી શકીએ, બરોબર. તો અહીંયા આપણું આ ઉદાહરણ 4 પૂરું થાય છે. એના પછી ઉદાહરણ નંબર 5, એમાં એક આકૃતિ આપણને આપેલી છે. આકૃતિ આપણે દોરી લઈ પહેલા. આ D ત્રિકોણ ABC
સી આ બે બાજુઓના માપ સરખા છે એવું કીધું છે। આકૃતિમાં AB બરાબર AC એટલે આ બે બાજુના માપ સરખા AB બરાબર AC। અને BAC નો દ્વિભાજક AD છે। BAC એનો દ્વિભાજક AD છે એટલે બે સરખા ખૂણામાં વિભાજન કરે એટલે આ બે ખૂણાઓના માપ પણ સરખા છે એવું થાય બરોબર। એટલે કે BAD બરાબર ખૂણો BAD બરાબર ખૂણો CAD ખૂણા A નું માપ આ અને આ બાજુથી સરખું થાય। તો ત્રિકોણ ADB અને ADC માં સમાન ભાગની 3 જોડી લખો। પહેલો પ્રશ્ન આપણને એવો કીધો છે ત્રિકોણ ABD એટલે આ બાજુનો ભાગનો જે ત્રિકોણ છે એ અને આ બાજુનો ACD એ બેમાં સમાન ભાગની 3 જોડીઓ લખો। તો પહેલી તો આપણે લખી નાખી AB બરાબર AC આ બાજુઓના માપ સરખા છે બરોબર। કેમ તો કે આપણને પક્ષમાં અથવા તો રકમમાં જ કીધું છે કે આ બે બાજુઓના માપ સરખા છે। પછી આ લખીએ કે ખૂણાવાળું ખૂણો BAD બરાબર ખૂણો CAD શા માટે કારણ કે AD એ BAC નો ખૂણો BAC નો દ્વિભાજક છે એ પણ આપણને રકમમાં કીધું જ છે બરોબર। પછી આ AD એ આ ત્રિકોણમાં આવેલી છે ને આ ત્રિકોણમાં આવેલી છે તો BAD બાજુનો માપ તો સમાન જ રહેવાના છે। બેમાં આવ્યું હોય કે માપ તો ફરવાના નથી તો AD બરાબર AD કેમ સામાન્ય બાજુ। તો આ 3 અંગો 1 2 અને 3 અંગોની જોડી આપણે સમાન છે તેવું દર્શાવી દીધું। બીજો પ્રશ્ન શું પૂછ્યો છે શું ત્રિકોણ ADB અને ADC એકરૂપ છે કારણ આપો। તો આ બે ત્રિકોણો એકરૂપ છે તો અહીંયા જ આપણે દર્શાવ્યું બાજુ ખૂણો બાજુ અને આ બે બાજુઓ વચ્ચેનો ખૂણો આ બે બાજુઓ વચ્ચેનો ખૂણો તો બાખુબા શરતનું પાલન થશે કારણ કે અંતર્ગત ખૂણો છે તો અહીંયા બાખુબા શરતને આધારે બંને ત્રિકોણો એકરૂપ થાય કયા કયા તો કે BAD અથવા તો ABD જે કંઈ લખો એ બરોબર એકરૂપ પણ અનુરૂપ પછી B હોય તો અહીંયા C આવશે A હોય તો A અને D હોય તો D। અહીંયા તમે ABD લખો તોય વાંધો નહીં તો તમારે ACD લખવું પડે બરોબર એ ના ફરે એ ખાસ ધ્યાન રાખવાનું। અને છેલ્લું ખૂણો B બરાબર ખૂણો C છે કારણ આપો। ખૂણો B અને ખૂણો C આ બેના માપ સરખા છે કારણ આપો। તો એના વિશે કંઈ આપ્યું નથી આપણને માહિતી પણ આપણે અહીંયા દર્શાવી દીધું કે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે તો એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો હોય એના માપ સમાન હોય તો ખૂણા B ને અનુરૂપ ખૂણો C મળે એનો મતલબ કે ખૂણો B નું ખૂણા C નું માપ સમાન છે કારણ તો કે BAD અને CAD એકરૂપ ત્રિકોણો છે। તો હા લખવાનું હા ખૂણો B બરાબર ખૂણો C કારણમાં લખવાનું ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD બરાબર। તો અહીંયા આપણું આ ઉદાહરણ નંબર 5 પૂરું થાય છે। એના પછી એકરૂપતાની ત્રીજી શરત આવે છે ખૂબાખૂ શરત એનો અભ્યાસ આપણે કરવાનો છે। એકરૂપતાની ત્રીજા નંબરની શરત ખૂબાખૂ શરત। ખૂબાખૂ શરત બરોબર। તો ખૂ એટલે ખૂણો બા એટલે બાજુ અને ખૂ એટલે ખૂણો। ઓલામાં કેમ બાખું બા હતું તો બે બાજુઓ વચ્ચેનો અંતર્ગત ખૂણો તો આમાં એવું જ તે ખૂબાખૂ એટલે બે ખૂણા વચ્ચેની અંતર્ગત બાજુ બરાબર એ અનુરૂપ ત્રિકોણ સાથે સરખી હોય તો બે ત્રિકોણો એકરૂપ થાય આટલું જ છે કઈ છે નહીં। બે ખૂણા એની વચ્ચેની અંતર્ગત બાજુ કઈ રીતે આપણે આકૃતિ દોરીને સમજીએ। એક ત્રિકોણ આપણે ABC લઈ અને બીજો ત્રિકોણ આપણે લઈ PQR બરોબર। આમાં તમને ખૂણો એટલે આ ખૂણાનું માપ 70 અંશ આપેલું છે એવી રીતે કોઈ બીજા ખૂણાનું માપ આમાં અહીંયા 70 આપેલું છે પછી આના એક ખૂણાનું માપ તમને 30 આપેલું છે આમાં બીજા કોઈ ખૂણાનું માપ અહીંયા તમને 30 આપેલું છે। તો આ બે ખૂણાની વાત કરવી ખૂણો B અને ખૂણો C અહીંયા આવેલા છે તો એમની વચ્ચે આવેલી બાજુ કઈ થાય તો કે આ BC બાજુ છે એમની વચ્ચેની અથવા તો અંતર્ગત બાજુ થાય બરોબર।
ખૂણો બી અને ખૂણો સી, તો એની અંતર્ગત બાજુ થશે બીસી બાજુ. એવી રીતે ખૂણો પી અને ખૂણો ક્યુ, તો એની અંતર્ગત બાજુ થશે પીક્યુ બાજુ. બરાબર. તો આનું માપ તમને જો 4 આપેલું હોય બીસી બાજુનું માપ, અને તમને એવું કહેવામાં આવે કે પીક્યુનું માપ પણ 4 થાય, તો બે ત્રિકોણો એકરૂપ થશે. પડી ખબર? આ 70 આ 30, બે ખૂણાઓના માપ અનુરૂપ ખૂણાઓ સાથે 70 અને 30 સાથે સમાન માપના છે. હવે એમની અંતર્ગત બાજુ એટલે બીસી બાજુ, અહીંયા છે પીક્યુ બાજુ, એ બેયના માપ જો સમાન 4 4 મળે તો બે ત્રિકોણો એકરૂપ થાય. આની જગ્યાએ તમને જો અહીંયા 4 કીધું હોય તો બે ત્રિકોણો એકરૂપ છે એવું કહી શકાય નહીં. બરાબર. એટલે બે ખૂણાઓના માપ આપેલા હોય, એમની વચ્ચેની બાજુ હોય, એવા બીજા ત્રિકોણમાં પણ બે ખૂણા અને એની વચ્ચેની બાજુ સાથે સમાન માપ હોય તો બે ત્રિકોણો એકરૂપ થાય. તો અહીંયા એકરૂપતા કઈ થશે? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ. હવે જોવાનું તો કે બી ને અનુરૂપ કયું ખૂણો છે? પી. બરોબર. કેમ કે બેના માપ 70 છે, તો બી ને અનુરૂપ પી આવશે, તો વચ્ચે પી. સી ને 30 ખૂણો, તો સી નું ક્યુ નું 30, તો સી ને અનુરૂપ ક્યુ, અને એ ને અનુરૂપ આવશે આર. તો એબીસી એકરૂપ આરપીક્યુ ત્રિકોણ થશે. બરોબર. તો આ થઈ ખૂબાખૂ શરત. એ આપણે સમજ્યા કે ખૂણો બાજુ ખૂણો, એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને અંતર્ગત બાજુ અથવા તો વચ્ચેની બાજુ સાથે સમાન માપની હોય તો બે ત્રિકોણો એકરૂપ થાય. તો એ શરત આપણે લખી નાખી. કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ, એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય. બરોબર. આ થઈ આપણી ખૂબાખૂ શરત. ખૂણો બાજુ ખૂણો, એક ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે સમાન માપના હોય તો બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય. બરોબર. એના આધારે આપણે બે ઉદાહરણ જોવાના છે. ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 6 જુઓ. આ જ શરતનો ઉપયોગ કરીને આપણને કંઈક પ્રશ્ન પૂછેલા હશે, એનો આપણે જવાબ આપવાના છે. ઉદાહરણ નંબર 6. એમાં કીધું છે એકરૂપતાની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરીને ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ક્યુઆરપી સાબિત કરવું છે અને બીસી બરાબર આરપી આપેલ છે, તો એકરૂપતા સાબિત કરવા માટે વધુ કઈ માહિતી જોઈશે? બરોબર. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ક્યુઆરપી આ આપણે સાબિત કરવું છે. બરોબર. એમાં બીસી બરાબર આરપી આપણને આપેલું છે. બીસી બરાબર આરપી આપેલ છે. તો શું કીધું છે? એકરૂપતા સાબિત કરવા માટે વધુ કઈ માહિતી જોઈ? તો આમાં ખૂબાખૂ શરતનો આપણે ઉપયોગ કરવાનો છે. ખૂબાખૂ. તો એમાં ખૂણા સરખા હોવા જોઈએ, બાજુ અને ખૂણો
કઈ રીતે હોવું જોઈએ? તો કે બે ખૂણા અને અંતર્ગત બાજુ અથવા તો વચ્ચેની બાજુ, આ 3 શરત હોય તો તમે ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરી શકો. આ 3 માપ હોય ને તો એમાં તમને બાજુ આપી દીધી છે, તો હવે કઈ શરત જોઈએ? કે ખૂણા સરખા હોવા જોઈએ. કયા કયા? તો કે BC આ બાજુ જે છે એ કયા ખૂણાની અંતર્ગત બાજુ થશે? તો એક બાજુ ખૂણો B હશે ને એક બાજુ ખૂણો C હશે. એવી રીતે RP, તો કે એક બાજુ ખૂણો R હશે ને એક બાજુ ખૂણો P હશે. તો ખૂણો B બરાબર ખૂણો R તથા ખૂણો C બરાબર ખૂણો P. આ બે શરત જોઈએ. બરોબર? આ બે વસ્તુ તમારી આગળ હોય, આ નીચે મુજબ ટૂંકમાં આ બે શરત એટલે કે આ બે માહિતી વધારે જોઈએ. આ બે માહિતી ના આધારે ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરી બંને ત્રિકોણો એકરૂપ છે તેવું કહી શકાય. બરોબર? આટલી વધારાની માહિતી જોઈ, કારણ કે તમને ઓલરેડી બાજુ તો આપી જ દીધી છે કે આ બે બાજુઓ જે છે એ સમાન છે, તો તમારી ખૂણા જ મેળવવાના. તો તમને ખબર હોવી જોઈએ કે BC બાજુ જે છે એ કયા ખૂણાઓને અંતર્ગત બાજુ છે, એવી જ રીતે RP બાજુ કયા ખૂણાઓને અંતર્ગત બાજુ છે. તો એ આપણને B અને R ના ખૂણાના માપ સમાન હોય, C તથા P ના સમાન હોય. તો આ બે વધુ માહિતી આપણને આપેલી હોય તો એના આધારે આપણે ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરી બે ત્રિકોણો એકરૂપ છે તેવું કહી શકીએ. ઉદાહરણ 7, એમાં શું કીધું છે? આકૃતિમાં તમે એકરૂપતાની ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરીને તારવી શકો કે ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ BOD છે કે નહીં. તો એના માટે પહેલાં આપણે આકૃતિ દોરીએ. ઉદાહરણ નંબર 7. બરોબર? એમાં AOC અને BOD એમાં માપ તમને આપ્યા છે. AC નું માપ 3 છે, BD નું માપ 3 છે. પછી આ માપ તમને 70 આપેલું છે. એવી રીતે આ માપ તમને 70 આપેલું છે. આ માપ તમને 30 આપેલું છે. બરાબર? બાકીનું એક પણ માપ તમને આપેલું છે નહીં. હવે જો તો આ 30 આપેલું છે તો આ એનો અભિકોણ થાય, તો આનું માપ પણ 30 થાય. બરાબર? હવે જો તો આ ખૂણો 70 તો આ ખૂણો 70, આ 30 તો આ ખૂણો 30. બે ત્રિકોણ AOC અને BOD આની વાત કરવી તો બે ખૂણાના માપ અનુરૂપ ખૂણાઓ સાથે સમાન છે અને એક એક બાજુઓના માપ સમાન આપ્યા છે. પણ હવે જુઓ તો કે એ બાજુ રહી અંતર્ગત બાજુ છે કે નહીં? તો કે ત્રિકોણ AOC ની વાત કરવી તો ખૂણા O અને C નું માપ આપેલું છે, તો આ બાજુ OC બાજુ એને અંતર્ગત બાજુ થશે. એવી જ રીતે આ બાજુ OD અંતર્ગત થશે, જ્યારે BD અને AC અંતર્ગત થશે નહીં. તો એના માપ આપ્યા છે, તો એના આધારે કહી શકાય કે બે ત્રિકોણો એકરૂપ છે. તો ખૂબાખૂબ શરત આપણે પાલન કરાવી હોય ખૂબાખૂબ, તો એમાં તો શું હોવું જોઈએ? તો કે બે ખૂણા હોવા જોઈએ ને અંતર્ગત બાજુ હોવું જોઈએ. આમાં અંતર્ગત બાજુ છે નહીં, તો આપણે ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરી શકીશું નહીં. તો એના માટે આપણે શું કરશું? તો કે હવે આપણે એટલી ખબર છે કે બે ખૂણાઓના માપ આપેલા છે, તો ત્રીજા ખૂણાનું માપ આપણે મેળવી શકીએ. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળાનો ઉપયોગ કરવી તો કે ખૂણો A વત્તા ખૂણો C વત્તા ખૂણો O બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ખૂણા A નું મેળવવું હોય તો C નું કેટલું? 70 અને ખૂણા O નું 30 મૂકી દો એટલે 100 થશે. 70 વત્તા 30 એ 100 ને 180 માંથી બાદ કરો તો 80 મળશે ખૂણો A. તો આ માપ આપણને મળી ગયું 80. તો એવી રીતે તમે આમાં B, D અને O નો સરવાળો કરો 180, તો આમાં B તમને 80 મળશે. બરોબર? તો આ B તમને 80 મળી ગયું. હવે જુઓ તો કે 70 અને 80 વાળા જે ખૂણા છે એની વચ્ચેના બાજુનું માપ 3,
તો અહીંયા તે 70 અને 80 વાળા જે છે એની વચ્ચેની બાજુનું માપ 3. તો બે ખૂણા અંતર્ગત બાજુ અનુરૂપ ખૂણાઓ અને અંતર્ગત બાજુ સાથે સમાન માપની છે, તો કે હા. તો લખવાનું અહીં ખૂણો A બરાબર ખૂણો B, ખૂણો C બરાબર ખૂણો D. અહીં લખી નાખવાનું આવી જ રીતે ખૂણો BAC મળે છે, બરાબર. આ રીતે ત્રણેય ખૂણાઓનો સરવાળો કરીને બાજુમાં પછી AC બરાબર BD માટે ખૂબાખૂ શરતના આધારે બે ત્રિકોણો એકરૂપ થાય. તો એકરૂપતા કઈ લખી શકાય? ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ A ને અનુરૂપ BOD, બરોબર. આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે. તો અહીંયા આપણું આ ઉદાહરણ નંબર 7 પણ પૂરું થાય છે. તો ખાસ કરીને જ્યારે આવી પરિસ્થિતિ હોય, તમને બે ખૂણાના માપ આપ્યા હોય અને અંતર્ગત બાજુ જે છે એ ન આપેલી હોય, સિવાયની કોઈ બીજી બાજુ આપેલી હોય, ત્યારે તમારે બે ખૂણાના માપ ઉપરથી જો ત્રીજા ખૂણાનું માપ તમને મળતું હોય અને પછી શરતનું પાલન થતું હોય તો એ પણ થોડુંક આપણે વિચારી અને પછી આપણે પ્રશ્નનો જવાબ આપવાનો, બરાબર. તો આપણે અહીંયા એકરૂપતાની ત્રીજી ખૂબાખૂ શરત પૂરી થાય છે. તો અહીંયા સુધી આપણે કોઈ પણ સાદા ત્રિકોણમાં એકરૂપતાની શરતો જોઈ. આપણે એ 3 પ્રકારની શરત જોઈ: બા શરત, બાખુબા અને ખૂબાખૂ. તો હવે પછી એક શરત આવે છે કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા, બરોબર. હવે પછીની જે શરત છે એ માત્ર આપણે કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે તેવી શરત છે. તો એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં